તમે જાણો છો, પશ્ચિમી સમાજોમાં તેઓ મિડલાઇફ ક્રાઇસિસ વિશે વાત કરે છે. તે સામાન્ય રીતે 33 કે 34 વર્ષની ઉંમરે ચાલુ થાય છે. અચાનક લોકોને થાય છે કે પોતાની સાથે શું કરવું. જીવન અર્થવિહીન થઈ જાય છે, અથવા તો જેઓ ખૂબ સફળ છે તેઓને અચાનક એક ગતિ મળી જાય છે અને સફળતા કે સુખાકારીના અલગ સ્તરો પર પહોંચી જાય છે. આ બધું જ બની શકે છે કારણ કે આપણા તંત્રની અંદર એક ચોક્કસ ચક્ર પૂરું થયું હોય છે. કાં તો તમે ઉડાન ભરી શકો છો અથવા તમે ઢળી પડો છો. જો તમે પોતાને સારી રીતે તૈયાર કર્યા છે, કાં તો શિક્ષણ સાથે કે કોઈ કૌશલ્ય સાથે કે યોગ સાથે અથવા તો જીવનના આંતરિક પાસાઓ સાથે, આ સમય છે જ્યારે તે આગળ વધી શકે છે. તમારું શારીરિક માળખું, તમારી ઉર્જાઓનું માળખું, તમારી આંતરિક ભૂમિતિ, જો તમે તેને પરિપક્વતાના ચોક્કસ સ્તર સુધી લઈ આવ્યા છો, તો તમે 33 વર્ષના થાવ ત્યાં સુધીમાં જીવન વધુ સહજતાથી ઉડાન ભરે છે. નહીં તો તેને ઘણી વધુ મહેનતની જરૂર પડશે.